નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરાની મધ્યસ્થ જેલમાં રક્ષાબંધનની ઉજવણી। જેલમાં બંધ ભાઈને રાખડી બાંધવા પહોંચી બહેનો। પંચમહાલ, સૌરાષ્ટ્ર અને અન્ય જિલ્લાની બહેનો પહોંચી મધ્યસ્થ જેલ દ્વારા પર્વ નિમિત્તે કરાઈ ખાસ વ્યવસ્થા। ભાઈ બહેનના પવિત્ર બંધનનો તહેવાર એટલે રક્ષાબંધન। બહેન પોતાના ભાઈને રક્ષા બાંધીને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરતી હોય છે અને સમગ્ર દેશમાં રક્ષાબંધનની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે। વડોદરા મધ્યસ્થ જેલમાં પણ ઉજવણી કરવામાં આવી હતી। 1700 જેટલા કાચા પાકા કામના કેદીઓને બહેનો રાખડી બાંધી શકે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી અને બહેન પોતાના ભાઈને રાખડી બાંધી શકે તે માટે સૌપ્રથમ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું અને ત્યારબાદ તબક્કાવાર બહેનોને જઈને રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરાઈ। બહેને પોતાના ભાઈને રાખડી બાંધી બહાર આવતા કરુણ દ્રશ્યો પણ જોવા મળ્યા તેમજ ભાઈ જલ્દી છૂટે તેવી પ્રાર્થના કરી હતી। રક્ષાબંધન છે એટલે મેં મારા ભાઈને મળી એટલે સારું મળ્યું। ભગવાને મેં દુઆ કરું છું કે વેલો મારો ભાઈ છૂટી જાય। શું ભગવાનને શું પ્રાર્થના કરી કે વેલો છૂટી જાય, ઘેર વેલો આવી જાય। તો જેલમાં જ આવ્યા છે ને શાના માટે? મારો ભાઈ છે એટલે તો સેન્ટ્રલ જેલમાં હું આવી જેલ એટલે જેલ જ કહેવાય ને ભાઈ। નિર્દોષ હોય કે ગુની હોય આ તો એ થઈ ગયું ખોટું હવે નામ લખાય। ભગવાનને પ્રાર્થના કરી કે હવે વહેલો છોડે એમ સારું છે, બરાબર।